કૃષ્ણ ભગવાનની કથા એમ છે કે તેઓ જન્મ્યા પહેલા જ તેમને મારી નાખવાની તૈયારી થઈ ગઈ હતી, પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા. આગળ તેમના જીવનમાં ઘણા સંકટો આવ્યા, પણ તેઓ લડતા રહ્યા અને કોઈને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા. કોઈ પ્રસંગમાં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા. પણ મારા જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે એમ કરીને તેઓ કોઈ દિવસ પણ કોઈને પણ પોતાની જન્મ કુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોંધ મેં નથી વાંચી. ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવાની માનતા કરી કે કોઈ માતાજીના ભુવા પાસે દાણા જોડાવ્યા. મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો અને વિચારવા જેવો છે. તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મોનો. યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ના તો અર્જુનના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા. આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુનને સ્પષ્ટ કહી દીધું. અર્જુને જ્યારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ્ય ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી. બાકી શ્રી કૃષ્ણ ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા. તેઓ એકલા હાથે આખી કૌરવોની સેનાને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને શસ્ત્ર હાથમાં નહોતું પકડ્યું. પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ